પ્રેમને કોઈ સરહદો નથી હોતી, પણ કાયદાની સરહદો જરૂર નડે છે. આ વાત છે આણંદની એક હૃદયસ્પર્શી લવ સ્ટોરીની, કે જેનો અંત અત્યંત દર્દનાક વળાંક પર છે. આણંદ જિલ્લાના લાંભવેલ ગામના તરુણ પટેલ અને બાંગ્લાદેશની એક યુવતી વચ્ચે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ થઈ ગઈ, જે સમય જતાં પ્રેમમાં બદલાઈ. યુવતી કાયદેસર રીતે ભારત આવી લગ્ન કરવા માંગતી હતી, પણ સરહદોના કાયદા નડ્યા. આખરે પ્રેમ ખાતર વર્ષ 2016માં તેણે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશની સરહદ ઓળંગી લીધી અને ભારતમાં એન્ટ્રી કરી લીધી. અહીં આવી હિન્દુ ધર્મ અપનાવી લીધો, હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા અને શરૂ થયો એક સુખી સંસાર. છેલ્લા 10 વર્ષમાં પરિવારમાં 2 માસૂમ બાળકોની ખુશીઓ આવી, જેમાં મોટો દીકરો 8 વર્ષનો છે, નાનો દીકરો માત્ર 2 વર્ષનો છે. પણ તાજેતરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવાની સરકારી તપાસમાં મહિલાની ઓળખ ખુલ્લી થઈ ગઈ. આણંદ એલસીબી પોલીસે 2 જૂનના રોજ તેની અટકાયત કરી નારી ગૃહમાં રાખી દીધી છે અને તેને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની કાનૂની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. પતિ તરુણ પટેલ રડતી આંખે સરકારને અપીલ કરી રહ્યા છે કે તેની પત્ની કોઈ ખોટા ઈરાદાથી નહીં, પણ માત્ર પ્રેમ અને પરિવાર માટે ભારત આવી હતી. જો તેનો દેશ નિકાલ કરાશે તો 2 માસૂમ બાળકો માતાની મમતા વિના રજડી પડશે અને હસતો ખેલતો પરિવાર વેરવિખેર થઈ જશે. એક તરફ દેશની સુરક્ષા અને કાયદો છે, તો બીજી તરફ 2 માસૂમ બાળકોનું ભવિષ્ય. કાયદો મોટો કે માનવતા? તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.